और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। हाय गुड मॉर्निंग गाइस, આપણે અત્યારે આવી ગયા છીએ ખાતે આવીને થોડુંક કામકાજ છે કરી નાખીએ અને ઘણો ટાઈમથી મારો વિડીયો અપલોડ નહોતો કરી શકતો, લગભગ અઠવાડિયું જેવું થઈ ગયું કે મારો વિડીયો નહીં આવ્યો હોય, પણ થોડોક હું કામમાં બિઝી હતો એટલા માટે વિડીયો અપલોડ નહોતો કર્યો। આજે આપણે આ એંગલ લગાડવાની છે, लोखंड एंगल। तो तेरा क्या बोलना है रशीद? ओ रशीद क्या बोलना है तेरा? वेल्डिंग वाला लगा देगा तो वेल्डिंग वाले को फोन करना, नंबर है तो चल तो चलते हैं। तो આપણે અત્યારે જઈએ વેલ્ડિંગ વાળા પાસે અને ચેક કરીએ કે હું કે છે હું નહીં। મળીએ આપણે પાછા વિડીયોમાં વિવેકભાઈની પાસે। વિવેકભાઈ તમારું શું કેવું છે? તો હે મને પાણી પીવાઈ ગયો, ગુજરાતી જીવવા ગયો। અમારે આ મહેમાન આવી ગયા છે, હેમાંશુભાઈ કમો ઉર્ફ અમારે આ ભૌતિકભાઈ અમારા યુટ્યુબર ફેમિલી વાળાને હાય હેલો કરો જરાક। અમારે ગામના છે, અમારે મિત્ર છે, મિત્ર દુર્યોધન છે, એને વિડીયોમાં આવું પસંદ નથી। અને આ અમારા જૂના ને જાણીતા યશભાઈ, શું કેવું યશભાઈ? મજા આવે ને હુરતમાં? હે તમને હુરતમાં ફાવે કે નહીં ફાવતું? આવે હે ને? વાંધો નહીં, તમને નકર ગામડાની યાદ આવતી હોય કદાચ નથી આવતી ને? અને અજાડિયા ને તો શું હોય? પાણીપુરી। હે પાણીપુરી? હા રબડી આવ્યો ભાઈ। હે રબડી જો ભાઈ મારે શૂટિંગ કરવાનું રહી ગયું છે, જો કે આજે વિડીયો નતો અપલોડ કર્યો પણ તો વાંધો ન આવે। એટલે કાલે કેમ કરવાનું છે? કાલે જો મારે આવવાનું નથી, કારણ કે છે ને મારે છે ઓર્ડર 85 ઓર્ડર અત્યારે થઈ ગયા છે, એટલે મારે ત્યાં પેકિંગ કરવા જવાનું છે। આઈ એમ ઓલવેઝ ચોર બજાર માર્કેટમાં। હા બસ તું ચોરી કઈ નથાવાનું ને ઈ હું કઈ સવાલ બોલ એટલે રિંગ કરજે ને ખાતું જરૂર ભાઈ નથાવાનું ને નહીં માનતા। રબડિયા કાલે કેટલા વાગે આવવાનો? નહીં આવવાનો સવારમાં નો આવવાનું, કહું તો શું બપોર પછી 5 વાગે પછી કાંઈ જાત હું મારે બીજું કામ પતાવી આવી યોગ્ય વ્યક્તિ ખાતે જ નીકળી ને ઓબી ફોન હું 12 વાગે અમારે આ ભૌતિકભાઈ ઉર્ફ ભૌતિકભાઈ નાગાણી આજ આવી ગયા છે। ભૌતિકભાઈ તો તમને કેવું ફીલ થાય છે અહીંયા આવીને? एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं। कंट्रोल उदय। તમે ફીલ કેવું થાય છે અહીંયા? તમે અહીંયા આ જગ્યા ઉપર બેહવા આવ્યા તો ફીલ કેવું થાય? ગરમીમાં ઘરે બેહવું હોય કરતા અહીંયા બરોબર છે।